લીલુડા નારિયેલ ઝીલો પર તાપરાઈ લીલા લીલા નારિયેલ ઝીલો રે જી ગોરદાદા શ્રીફળ જીલાવાઈ ગયા હવે કઈ કામકાજ હોય તો કયો નકર હું રજા લઉં મહારાજાને ઘણી ખમા હરે બોલો પ્રધાનજી ઉદેવ કહે લેડા શ્રીફળ શિકારી દીધા કે મારે ઘેર વયું જાવું હરે પ્રધાનજી જી ગોરધને કીધો કે લગ્નના મુહૂર્ત કરતા જાય કંકોત્રી લગતા જાય અને ગણે પણ બેહાડતા જાય હાય ગોરદાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું શું સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મે સાટાની ઉપાધિ નહીં તો પ્રધાનજી તમારા રાજમાં કોઈ ગોર નથી ગોર તો હોય જ ને ક્યાં ગયા હવે એ આર્યો સમૂહ લગ્નમાં જા કેમ સમૂહ લગ્નમાં કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે શેનો ઈ છૂટક લગ્ન નથી કરતા તો એ કરે ઘાણવો કાઢ નાખે તો પ્રધાનજી આ બધું કામ રહ્યું ને એ તમારા ગોરને કરવાનું હોય કરતો જાવ એમાં ના નહીં પણ દક્ષિણા થોડીક વધી જાય દક્ષિણા દાદા તું તો શીખનો બહુ હજી એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા તો કઈ પૈસા વગર કઈ કામ થાય તમારા રાજમાં કેટલા ખાવા વાળા રાજ હોય ખાવા વાળા નો તો મારે ઘરે ખાવા વાળા ન હોય પૈસા વગર કઈ નહીં થાય તમારા લગ્ન થઈ ગયા લગ્ન તો છાજ હોય ને તો ઘરના ઈ છે લગ્ન છાજ તો ઘરના નો હોય તો છોકરા ઈ છે છોકરા છે કેટલા છે અમારા ગરીબ માણસના કેટલા હોય 100 હાથ છે તો પછી રૂપિયા વાળા કેટલા છે ઈ તને ખબર હોય પ્રધાનજી જઈને બાપુ કાને વાત નાખો દાદા દક્ષિણા માંગે પૈસા વગર કઈ થાય નહીં અને તમારા પાસે હોય તમે દિયો ઉભા રહ્યો બાપુ પાસે વાત પોકાડું જોવા તો દિયો છે કે નહીં એમ ઘડી ખમની લુખેસ મહારાજાને ઘણી ખમા બોલો બોલો પ્રધાનજી અત્યારે આવવાનું કારણ શું છે બાપુ અત્યારે હું ગમે ત્યારે આવું તમને ખબર છે મારા માટે છૂટી છે એમ હવે દાદાએ એક કામ નથી કર્યું ક્યાં દક્ષિણા માંગવા મળ્યા અરે હું વાત કરો પ્રધાનજી અરે હું નહીં બાપુ હાસી વાત કરું છું અને મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે હા બરોબર છે બરોબર છે પણ નો મેળ આવ્યો પ્રધાનજી તો આપણી પિંગલગઢ નગરી એને દેખાડી દેવાય ને દેખાડી મેં ગઢનો કાંગરો દેખાડ્યો કેટલા ગઢને કાંગરે ટીંગાણા ઈ હોત દેખાડ્યા પણ એ કે દક્ષિણા દેવો ને તો જ મેળ આવશે કાઈ વાંધો નહીં પ્રધાનજી એમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી જાઓ તમારા ગળામાં સોનાનો ચેન છે તે આપી દયો જાઓ બરોબર છે બાપુ એના હપ્તા બાકી છે એક કામ કરો ને તમે આવીને કહી ગયો નહીં તો તારી દક્ષિણા આવી ગઈ અરે ગુરુદેવ આજ વેરીમાંથી વિવાહ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી શરમ આવી ગઈ શરમ આવી ગઈ આ પિંગલગઢ નગરી છે અમારા આબરૂના ધજાગરા થાય અરે ગુરુદેવ આજ જલ્દી શીખ પકડી ગનો રાજા અજમલ આપે એના કરતા હવાઈ આ પિંગલગઢનો રાજા વડિયાર આપે ગુરુદેવ પણ ગુરુદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો ને એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે ઘણી ખમા બાપુને ઘણી ખમા આમ જ હોવું જોઈએ આપ્યો શું બાપુનો એક જ સવાલ છે શું હાજા નરવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે બરોબર એ પેલા આ કામ કરતા જાવ તમે ધમકી મરાવીને જ કામ કરાવો ધમકીની વાત નથી અમારા રજવાડાનો નિયમ છે શેનો કે જ્યારે દક્ષિણા દઈ એને છૂટક નથી દેતા જેને દઈ એને જથ્થાબંધ દઈ તો મુઈડ એમ કહી દયો ને કોઈ દેતા જ નથી એમ અરે દાદા આ પિંગલગઢ નગરી છે દક્ષિણા બાબતથી હું વાત કરો અરે આ ખાલી અમારા રજવાડાની રસોઈ એકદમ ઊંઘી જાવ રસોઈ હા તમે તરત ઝૂંકતા છો ને એટલે અમે તો ખાઈ હોત
ઊંઘવાની જા વાત કર. એમ તો હારું લ્યો. હા કાંઈ વાંધો નહીં, બધાથી જોઈ નાખો. દક્ષિણાનું કંઈક નક્કી કરી લેજો. હા એ હું આગળ હાલો ને વાત કરું. હા પાકું. બરાબર હા દાદા તું તો શીખનો બહુ. તો પૈસા વગર કાંઈ ન થાય. આ ભાઈ થાય બધું જોઈ નાખો ને લગ્ન નું મોરે. દાદો ડુપ્લિકેટ લાગે. હે આજે પેલા રે પનારે ગોર ને એવ ફેરા પ્રધાનજી ઓ પ્રધાનજી
રાયડું નાખા કરો. હું કામ છું? શું તમે કરતા હતા? ફાકી ખાતો હતો. અહીં બધું કામ પતી ગયું. જૈન મહારાજને વાત કરો નકર હું જાઉં. તો કામ પતી ગયું હોય તો સટકો આવે. દક્ષિણા કોણ દે? દક્ષિણા એ તમારા ખાતામાં જમા કરી દેવું. ખબર જ હતી વાયાથી રોનક કાઢશું એમ. રોન કાઈ નહીં. મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. ભૂદેવ કહે તમામ કામ પતી ગયા. એ કે મારે ઘેર જવું છે. અરે પ્રધાનજી, હા, એ કે તમે હાલતા રોન કાઢો છો એમ કે. ગોરદેવને કહી દ્યો કે ભીંગર ગઢવા મોટું છે, બહુ મોટું. જાન જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. બાપુ આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે. કહી દે બરોબર છે. હું બરાબર છે. હા શું કીધું એમ? અમારા મહારાજા કઈ જેવા દેવ નથી. એક રજવાડું કરે એમ અને કુટુંબ હામટું છે. જાન જાટી આવશે. સગવડ ઠારી આપ રાખજો જેથી કરીને અમારે જાનિયાને બેઠો બેઠ ન આવવું પડે. તો પ્રધાનજી અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું જો કાલે હો. તમે જ્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. એ તો ઠીક પ્રધાનજી. જાણ કેટલા માણસો છો? જાણમાં કેટલા માણસો આવશે એમ? હા હવે બધાને હાકમટે કીધું છે જેટલા આવે એટલા. અને રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. સીઝન પ્રમાણે તમારે શું હાલશે? અમારે તો ભૂખમાં ગાજરે હાલે. તોય છતાંય લાડવા બનાવી નાખજો. લાડવા હા. કાંઈ વાંધો નહીં, લાડવા બનાવી નાખશું. હા. લાડવા આવડે ને? તો લાડવા તો ફાવે જ ને. આવે તો વાહ. તે ઘેરે ઘા વાગે પણ ઘરે ઘરે બનાવો. કેટલા લાડવો થાય ઘરે કઈક પ્રસંગ આવે ત્યારે બનાવીએ ને. એમ? હા ઘેરે બનાવો. તો તારું ઘરમાં હાલે? તે તમારું હાલે? તમારું હાલે? હાલે રમણ ભમણ. કાંઈ વાંધો નહીં, જાનમાં મીડા. આજ હરખે ઉમંગે ગોર દેવાની એ જાવા મારે પોકરણ ગઢની માય. આજ હરખે ઉમંગે ગોર દેવાની જાન. એ જાવા મારે પોકરણ ગઢની માય. આજ હરાતે ઉમકે કોન દેવાની યારે. હા મહારાજ, તમે જે કામ સોંપ્યું હતું પરિપૂર્ણ કરી આવી ગયું છું મહારાજ. હા ભૂદેવ, જે કાર્ય માટે ગયા હતા તેની વાત કરો. હા મહારાજ, તો બેનના લીલા શ્રીફળ પિંગલગઢ નગરી પિંગલગઢના રાજા ભટિયાર અને એમના પુત્ર પ્રતાપ સાથે દઈ આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નગરી ન જાતા, છતાં પણ મારો કવડાવવાનું કારણ પંડિત. અરે મહારાજ, આજે પોકરણગઢની અંદર બોલેલા તમારા એક શબ્દ મારા કાળજી હતા મહારાજ. આજે હું પણ શું કરું? આજે બેન સગુણાના કર્મે ભૂલો પડ્યો મહારાજ, અને આજ પિંગલગઢ નગરી તરફ જઈ ચડ્યો મહારાજ. વિધાતાએ જે લેખ લખ્યા હોય એની અંદર કોણ મેખ મારે મહારાજ? હા પંડિત, આજ મારી દીકરીના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે. જો મુહૂર્ત લાવ્યા હોય તો તેની વાત કરો. હા મહારાજ, સોમવા કહેતા બેન સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય, આવા ઘડિયા લગ્ન આવ્યા હોય તો ચાલો સાથે મળી બેન સગુણાના મંડપ રૂપીએ મહારાજ. જય ભૂદેવ. હે લગનનો માંડવડો એ રૂપ્યો ને રાતિયા જ રડિયા.
રાત વાલા રઢિયા પડી રે એ લગનનો માંડવડો બાંધી રે રાત વાલા રઢિયા પડી રે એ બેનલ બાના માંડવડે કાન ભીડો પર દાન હોય લગનનો માંડવડો રોજ મોને રાત વાલા રઢિયા એ દેવી તારા માંડવામાં રાની રાતો રે મેઘ હોય લગનનો માંડવો રોઈ પ્યો ને રાત રઢિયાની રાત રઢિયાની રાત રઢિયાની રે કે આવા આંગણિયા સજાવો યા તોરણ બતાવો આંગણિયા સજાવો યા તોરણ બતાવો રૂડા ઢોલીડા વગડાવો યા તોરણ બતાવો તમે ઢોલીડા વગડાવો યા તોરણ બતાવો આંગણિયા સજાવો યા તોરણ બતાવો
તો યુવરાજની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ છાછા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો કેમ નર્વસ હો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? હા વેવાણ. નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને. નકર અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. પૂછી જુઓ બાયુને. સાચી વાત છે વેવાણ. પણ વેવાણ તમને આમાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી હો વેવાણ. જરાય તકલીફ નહીં. રોડે રોડ ધ્રોલ થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હછી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો લ્યો પણ એનો પરિચય જ નથી આપ્યો તો. આ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પેર આટો મારવા ગયા તા કા? એ હગાવાલા ન્યા ગયા હતા. હા હગાવાલા ન્યા ગયા હતા. તેથી જ જવાનું થયું. તે દી જવાનું થયું. હા અને આ લગન પૂર્તિ જ આવ્યા. કાલ તો પાછા વૈયા જાય. પણ તમારામાં આટો જાય. હા લે અમારામાં આટો જાય પછી પાછા આવે હં. એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાદા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આ બેનબા લે કાઈ ના રે અમારા રજવાડામાં. આને નથી ઓળખતા તમે? ના વેવાણ. આ અમારા બેય થી નાની મારી દેરાણી, બધાયથી નાની આ. હા હા કુમકુમ. નાનકડા કુમકુમ. કુમકુમ વેવાણને પણ જાદા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આપણે આ વેવાણ વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોડાયો. એવું ન કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગડાયો. એમ એ નો કહેવાય. તો ડાપણડાયો. એમ એ નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને. કેટલા પૈસા આપો? હું કીધું? કેટલા પૈસા આપો એમ? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું કોણ છું? કોણ છો? હું શું કામ કહું કે કેમ? હું કોણ છું? મારે કહેવાનું મારે. તો કોણ કે? ઓળખાણ દેવી પડે. આપણે જાન લઈને આવ્યા નકર માંડવેથી કાઢી મૂકશે હો. એ કાઢી મુકતા નહીં. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો જી મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો. નહીં વોચમેન. કા હું છું? સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છીએ. હા હું રાજાનો પ્રધાન છું. મહારાજા ભેગો નોકરી કરું છું. હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે હું એટલે સેલ્યુટ કરું. કેવી રીતે? બસ જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને કહું આ કોણ છે? લ્યો તો અહીંયા હું વાતો કરવા માંડ્યો છો. તો પણ લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. આ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વિડાઈ વેવાણ થાય આપડા. વેવાણ જો ભાઈ ને ટાઈટ ના લઈને આવ્યા છે. આવ કે વેવાણ. મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને એ અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું ચાડેરી જાન જોડીને આવ્યા. આ મેં જાન જોડીને લઈને આવ્યા. વાહની પર નહીં હોય. પાણી ફરેથી પણ થોડુંક આઘું હતું. થોડું ભૂલેવા જોઈએ. શું કામ જોડીને આવ્યા? ચાડેરી જાન જોડીને આવ્યા. વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા. વાસ્તે ગાસ્તે ને પગડાટો બોલાવતે. હા આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો પણ હવે. પણ એની દક્ષિણા બાકી છે હજી. પણ મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. ક્યાં છે? પાછળ ઉભા હતાય નહીં.
હા જવો ની દક્ષિણા વગર થોડા ફરે કેમ છે દાદા બહુ સારું. એમ ને તમે કોકને મારી જ નાખજો. ના 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 શું ના 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 ગલાસ તો ધોતા હો. પણ એમાં એનું કારણ છે ભૂલથી બીજાએ મૂકી દીધો હોય ને. મેં તો નો મૂક્યો. તમારા જ કામ હોય. કાંઈ વાંધો નહીં. હવે હું તમને શું કહું હા અમારા મહારાજા કઈ જેવા તેવા નથી રજવાડું ઉકાળે છે. તમને કેમ છે બહુ સારું હો. એમ હવ ગોરાણીમાં શું કરે એ લીલા લહેર કરે એને શું વાંધો હોય? લહેર કરે કે અફસોસ કરે અફસોસ શું કામ કરે? એનું કઈક કારણ તો હોય ને. ત્યાં લગ્નમાં નો લેતું હોય ભલામણા ભાઈ બધાયનું અહીંયા શું કામ હોય? હું એક આવ્યો એટલે અહીં હાલે નહીં. આ ઈ વાતે હાસી ટાઈટના પાછા છોકરા હું કોણ હાસવે તો પ્રધાનજી તમારા ઘરેથી કોઈ નું આવ્યું? અમારા ઘરના તો વહી ગયા ને ક્યાં વહી ગયા એટલે? 2 દી પહેલા અગાઉ પ્રસંગમાં મોકલી દીધા લગ્નમાં તો પણ એમ કહેવાય કે પ્રસંગમાં ગયા એમ. પ્રસંગમાં નહીં ગયા લગ્નમાં ગયા પણ બધું હરખું જ થાય પ્રધાનજી. ચા લગ્ન નહીં ચા પ્રસંગ એ તો બધું ઠીક હાલો એ નહીં સમજો. બાભો ડોઈ શું કરે? બાપા ડોહી બાપા હવે ક્યાં એવરેજ આપે કેમ શું થયું? પગમાં હોજા સડી જાય એટલે હવે કઈ નીકળતા નથી ઘેરે ને ઘેરે રે ખાઈ પીએ તો ખરી ને? આ ખાય પોછું પોછું હોય ઈ ખાય કેમ દાંત નહીં હોય? દાંત તો હતા તો શું થયું? મારા બાએ પાડ નાખ્યા કેમ ધીંગાણું થયું તું? એ તો ખબર નહીં તે તમારે ન્યા નો રેવાય ધીંગાણું થયું હોય તો? માં હું હોત તો મારે પાડી નાખે તો બા અઘરા. તો પ્રધાનજી હા જાન લઈને આવ્યા? ના ના જમરૂક વેસવા આવ્યા એમ નથી કેતો. જાન લઈને આવ્યા અને એક પેટી લાવ્યા. એક એટલું તો જોઈએ જ ને જાનમાં. શેની વાત કરો? સામાન સામાન ઠીક છે તો પ્રધાનજી અત્યારે હું પેટીમાંથી માંગુ એ મન દ્યો. તમે તો અટાણે ગુલ્ફી માંગો ગુલ્ફીને શું કરવી હોય હું અત્યારે? જોઈ બોલો એમાં વિધિનો સામાન દ્યો. શ્યામો ક્યાં લગ્નમાં આવ્યો ક્યાં સામાનની વાત કરો? નથુ કાકાનો ઈ સામાન મારે શું કામ હોય? અરે વિધિનો પૂજાપો દ્યો એમ. ઠેક પૂંજો અને શ્યામો બે ભાઈઓ થાય ને તમને એમાં નહીં ખબર પડે. કામ કરો હા એમાં થોપારી દ્યો કેટલી 51. 51 હોપારી ન હોય દાદા 21 હોય કે 11 હોય 51 હોપારી માં અમે હું પવણાવ્યા જ નહીં આ પહેલી વાર નીકળી ગયા આ અમે ધંધો જ નથી કર્યો તો વિધિમાં તમને ખબર પડે કે મને ખબર પડે? અમને ખબર પડતી હોય તો ઘરેથી જ વિધિ કરીને ન નીકળી તો કોક કે એમ તો કરો. હોપારીની વ્યવસ્થા કરો. હોપારી પૂરી 51 જોહે. હોપારી ઘટશે કરો વ્યવસ્થા. આ તમને કહો હું છે હવે તારે દાદા 51 હોપારી માંગે ધીમે ધીમે બોલ. કેમ માંડવિયા હાંભળી ચાહે બધાય. માંડવિયા હાંભળી જાય. સાંભળી જાય તો મારા બાપનું શું જાય એ મૂંગો રે એમ તને કહું છું આ વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તો સાંભળી લઈ ન લેવાય. વરાજાનો સામાન પેક કર્યો વરાજાને પેક કરી દીધો હોપારીનો મેં તમને કીધું તું હું પાર્લર માં જાતી હતી તો મેં તને નહોતું કીધું કે પટારા ઉપર હોપારી પડી સંભાળી લઈ લેજે? નહોતું કીધું તને? હવે તમે પાર્લર માં જ્યાં હું ઘોડા હારમાં ઘોડા નતો ધમારતો તો એક દી ઘોડા ન ધમારાય પણ જાનમાં લઈ જાવ તો નવરાવાના નહીં આગલે દી નવડાવી લેવાય. હવે આગલે દે નવરાય થી હુકાઈ કેદી આલી હું નીકળો છો એને હુકવવાના નો હોય હવે એ રીતે હુકાઈ તો જાય એ એલિયન પણ હું છે? આ બોલી એલિયમ શું છે હું આઈત્રી અહીંયા. આ અમારા ઘરનો મામલો છે તો પણ ઘરે પતાવીને આવતા હોય તો અમારી ઘરે જ બતાવી હું તમારી ઘેર કોઈ દી આવ્યો ક્યાંક જાવ ત્યાં તો હકણા રહ્યો. આ પૈણામાં આવ્યો કે બાથવા આવ્યો છો? એટલે દાદા શાંતિ રાખો વાણીમાં વિવેક રાખો નકર શું છે? એટલે એને પૌણાવા આવ્યા એની હરરાજી કરવા ન થયા તો તમને કઈ માંડવે બોલાવ્યા યાદમાં બોલાવ્યા નથી? તો દાદા વાણીમાં વિવેક રાખો નકર હજી મગ સોખા પડી નહીં ગયા પણ હું કરી લઈશો તમે? જોવું છે આ જોવું છે. જોવું છે આ જો દેખાડો. પથુ ઉભો થા હાલો પોટલા બિસ્તરા બાંધો ઘર ભેગું થાવું દાદા અરે મગજ મારી થઈ ગઈ લેવા દેવા વગરની ઉભા થા પથુ પથુય હજડ થઈ ગયો ભાઈ તો પ્રધાનજી ન્યા બેહી ગયા કોઈ ઊભું થયું? નહીં તો તમારું કે મારું નહીં હાલે અને હોપારીની વ્યવસ્થા કરો. અને પ્રધાનજી આ કઈ તમારી મર્યાદા છે? હજી દાદા મર્યાદા ક્યાં જોઈ એમ મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે શું થાય? છૂટા હાંડસીના ઘા થાય ઓહો આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું તમે દાટીમાં આવતા જ નહીં હોય? આવો કોક દી ઘેરે ના નથી આવ. તમે જાય મુહૂર્ત વયું જાય હોપારીની વ્યવસ્થા કરો. હોપારી લેતો હું. એ લઈ આવો તમારે હાટું વેફર લેતો હું. ભેગો ફરાડી ચેવડોય લઈ આવજે. શેરડો ચેરડો નહીં હવે તો ચેવડો બે વડો એ તને હારું લાગે એ લઈ આવજે ઉપર જા. દાદા બોલો. તારે તરબૂચ હાલશે આ રાજ કે નું? તમારું તો અમારે કઈ ઘટે નહીં. અને પ્રધાનજી જાવ ને તો આરોર એક દસ્તો લેતા આવજો. કેમ તમારે માટે
હે હવન કુંડ હોય ને બરોબર, એમાં ગુગળ ને બધું નાખવાનું, બધું ખાંડવાનું, આવડા ગાંગડા લઈને આવ્યા છો આમાં. દસ્તો લેતો હું. હા અરે આગળી પેલા દસ્તો દઈ જાવ પછી હોપારી. હા તો જાઓ કાંઈક હાલો. હાલો લેતો હું. અહીંયા આવીને તો નાક કપાયું. મેં તો નાક કપાયું, તમે તો અડધું કુટુંબ કપાયું. પડે બે વિધિમાં દસ્તા જોઈ કાંઈક. તે જોઈ નહીં. હવન કુંડ હંગડાવો. આ આવડા ગાંગડા છે ગુગળ ના, જોઈ લ્યો આમાં તમે પેટી આખા નાખવા. તે આખા નાખી દેવાય એમાં. એટલા ક્યાં નાખવા એટલા બધા? આ ઠીક છે, વાંધો નહીં. હાલો પેલા હું દસ્તો દઈ જાવ પછી હોપારી લઈને આવું. હા બરાબર. ઝડપ રાખજો. હાવ એ પણ તમે આવો અમારા રાજમાં. તમે કેટલા રાહી છો? અમારા પ્રધાનજી ભગવાનના ઘરનું માણસ છે. ભગવાનના ઘરના જ હોય, કોઈ પ્રાઇવેટ કંપની નું ન. તમે તો બહુ રાહી છો. હું હે દુકાન જોઈ છે? દુકાન જોઈ કેમની છે ઈ? હા તો આવજો કાંઈ તો હવે પાછા આનો આવતા હો. કે મેં તો લીધી રે કંકાવટી મારા હાથમાં, હું તો હાલી રે હાલી કન્યા બદલાવાનો સમય વર્તે વાલા સાવધાન. હે દાદા કાલી જા પથરાવો આપણા દીવાન ખાનામાં.
વાહડીના સુરો સંભળાય છે ઓ વાલા વાહડીના સુરો સંભળાય છે સજાદો કરતો ગુલશની સા મેરે સરકારી આયે સજાદો કરતો ગુલશની સા મેરે સરકારી આયે મેરે સરકારી लगे कुटिया भी दुल्हन सी मेरे घर राम आए सजा दो घर तो गुलशनी सा मेरे सरकारी आए ये दर्द तूने दिया है तो कोई बात नहीं यही वफा का सिला है तो कोई बात नहीं ये दर्द तूने ये दर्द तूने दिया है तो कोई बात नहीं यही वफा का सिला है तो कोई बात नहीं राम आएंगे तो अंगीना सजाएंगे दीप जला के दिवाली हम मनाएंगे राम आएंगे तो अंगीना सजाएंगे दीप जला के दिवाली हम मनाएंगे मेरे जन्मों के पाप सारे धुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे आएंगे राम आएंगे अरे बेला बेला मंगलिया रे वरताय रे बेले मंगल सोना न दान देवाय रे दान दे बकरण गदिना रे अजमल राय रे लावले पिंगल लावती लार राय रे આવી રીતે પેલું મંગલ પૂરું થાય સોના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કહેવાના સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કહેવાના હે હનુમાન વીર ભંજન મારા ભવ ભય દુઃખ હરના સારંગપુર વાળા હનુમાન દાદા સારંગપુર વાળા હનુમાન દાદા અરે બીજા બીજા મંગલિયા રે વરતાય રે બીજે મંગલ રૂપાન દાન દેવાય રે દાન દેશે પોકરણ ગઢના રે અજમલ રાય રે લાવ દેશે પિંગલના પટિયાર રાય રે આવી રીતે બીજું મંગલ પૂરું થાય શું કરું વાત તમારી એવા રે ગમી ગયા બોલ્યા નહીં મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા